तो राम राम जय माताजी बताने सीरे लीधुं आपणे बंजारी काठी वाळी ने रंजी पासी हारी टेको दे ते रंजीए ठामड़ा उटकी वेरा ज मोहन वही गयो भणवा अने परम दिनो अमारे कपा बाकी हतो थोड़ो पावानो तो एन पप्पाए पाणी चालू कर दीधुं है। अमारे बीजुं बधुं काम तो बाकी ज छे वास सीधुं करवानुं है ढोरा फेरवाना है साइज फेरवानी हंधुं बाकी है कीधुं आपणे है ने पेला विडियो चालू करी क्यारेक क्यारेक विडियोमां आवी नकर जाजू भाई तो एन पप्पा विडियो चालू करे सवार में एने ओछुं काम होय मारे एना घरनुं काम हंधुं होय એટલે અમે ટાઈમ મળે ત્યારે વાતો કરી નકર ઘડી સવારમાં કામ કરવાનું હોય ને આલબાજુમાં રંજીબેન ઉભા રહી ગયા હે। राम राम जय माताजी ठामड़ा धोवाई गया है उभा रही રંજીબેન ને હવે ઠામડા ઢકવાના हांजे હાંજે શું કરવાનું બીજું हांजे वासे तो નહીં નાખવાનું નહીં ના हां पैसो फेरावानुं બરોબર અને હંજવારી કાઢવાનું હંજવારી કાઢવાની એમાં રંજીનું કામ હાનનું હોય જા બાજુ પારેવા તો વીએ ગયા હે હમણાં ટીટોળી એક છે જો રે એ ઊભી ઊભી રાયડું પાડતે રોટલી નો નાખે હા એવું થાય અમારે જો હંધા ટોરાને ફેરવવાના બેઠા હે ને માંદડામાં ટીંગુ છે કે જો હું તો ઢીંગું તમારે સુઈ જાય નીણ ઉપર ચડી અમારા ગોપી રે ને જ્યાં નીણ નાખે ને એ બાજુ પૂદરા કરે આપણે હે આમ તગડીને ઊભી રાખીને તો એ ન એવું જા તમારે ટબુ પછી અમારે ટબુન મમ્મી ટીંગુન મમ્મી અને બે ઓલાડા બે ગયા જો બાઈ જા હે શું એક આમ મોટું રાખ્યું ને કાલબજ રાખ્યું જો ના એક એન કર બેઠું ને કોણ કર બેઠું પોદરા બોદરા નાખો નથી સડીને બે ગયા હોત હાલો ઠીક હે અમારે નથી પોદરા નાખો એ પોદરા નાખે ગેસનું કામ વધારે જો અમારે ઓલું લસણ ટીંગે હે ને લસણમાં ગેસના માસડો કરીને હરી વેરા જ રાખે જો બોયડીને કાંટા લઈ આવે આંબલીના લઈ આવે બાવરાના તીરખા ઝીણા હોય લઈ આવે પછી લીમડાની ઓલી હરિયું આવે એ લઈ આવે તો સંતુર રાખીને અહીંયા માસડો ન રહે હોય ને તો અહીંયા માસડો બનાવે પાછા કે કુ કરે તું કુ કરે જો બાવરા ઉપર ચડી જાય હુકર બાવરામાં જો બળતન એટલા ચૂલો હરગે હારા હંતા હે પાડવાના તું પાડીશ ખંપારીથી ટબુ તું સડ ટબુ દાંત દેખાડે ખાઈ નું બાંધવાની જોલ બાવરે ટીંગુ તો વેલો હે ને ચીરાયું લે એટલે પછી એને વાઈટ ન હોય હા હા એ હે ને હાંજે આજ ભાગી તું હાંજી તાર પપ્પા હમણાં પાડ દે મોડું થઈ ગયું તો ને અમે ગામથી નયા ત્યારે ટીંગુભાઈ તો બેઠા છે પૂરા ઉપર બે ગયા જો બગલો હે ને અમારે માખ્યું વીણું આવી ગયો માખ્યું બહુ હોય ને એટલે આને બહુ માખ્યું છોટે ડેબામાં જો આ પછી રખ્યા સોપડી પડે એટલે ઓછું હોય જો આ લોહીના ટસિયા કાઢી વાળા મોટો માખો હોય ને લોહીના ટસિયા કાઢી નાખે ઢીંગું દાંત નથી જોવા અને અહીંયા શું થયું હે સમજો કંઈક જો કાને ગહેલું હે ભેંસું ચોમાસાનું અમારે ને એવું બહુ થાય ક્યાંક ને ક્યાંક ગવરાઈને બેઠી હોય ભેંસું અમારે કાં ટીંગુભાઈ ને દાંત દેખાડે લીમડા બાંધે ને સાયા એટલે હારા હોય ઈલા ઘણા દાંત આવી ગયા દાંત દેખાડો હારું જાહેર સવાય ને હવે સવાતી બેઠો બેઠો એક પાંદડું લઈને ખાતા હોય પૂરા આખા ઉપર માં ચડીને બેઠો હોય ને જો ઉભો થા નીણ ખાવાની છે તાર મમ્મી નીણ નહીં ખાય પછી નીણ ખાય ટોરામાં એકબીજા એવું કરે ને કબીજા નીણ હોય ને તો એ પછી નીણ ખાય નહીં પાછા પાણી એક બકડીયામાં તમે ઢોરા પાય તો એ બકડીઓ અમારા ગોપી રે ની ન પીવે આખું બકડી સલકાઈને વીવી જાય ને પછી એમાં પાણી પીવે ત્યાં પાણી ન પીવે પાણી આપણે જે ઢોરા દેવું જાય એમ થઈ ગયું કે હવે એટલું પાણી બહાર નીકળી ગયું એટલે પીવું એટલે અમારે ગોપી ન પીવે બીજું તો પી લે ટીંગુભાઈ ને ડોલમાં પાવાનું પેલા ભેંસું ફેરી લે પછી ત્યાં સુધી ન કરાય કઈ કામ જો અમાર દેવાન છે હું દેવા આવી હો હે હું દેવા આવી હો માવા ખાતા દાદા હે દેવન છે દાદા માવા ખાય
તાર પપ્પા સાંજે જાજા લઈ ગયા તા, આટલા નથી લઈ ગયા. હે સમજો તો આમ બી તો હલાલ એટલા પડી છે પપ્પાને કીજે એટલા માવા લઈ ગયા તા. હે જાજા હોવા જોઈએ, બે જ હોય કોઈ દી. હે બેડ લાયા હતા, ખોટું બોલે હો દેવન. તો દેવનથી અડધા ખાઈ જાય, દેવનથી ખાઈ જાય. જો આ રિક્ષા મૂકીએ મારા પડખે પાડોશી ને આવે ને, ઓલા પડખે પાડોશી અમારા માવા ખાય એટલે ક્યારેક ક્યારેક આવે ને તો માવો બનાવીને દેવા થાય. રંજીને ફેરોની ભેંસું મારે કરવાનું હું વાસી દઉં જો પોદરા નાખવાના. રંજે કાલ વાસી કર્યું એટલે આજ ન કરે એવું નહીં, પણ ઢોરા કીધું ફેરવી આંટી માર. ને જો મેં ગોપીને બાંધી હતી હે ને અહીંયા ટબુ જાય આ બાવરે રાંઢે બાંધે ને એટલે આમ સૈરા રાખે, એટલે નીણ ન નાખી, થોડી નાખી. અને માને હે ને છૂટી કરવાની, આને એકને છૂટી કરવાની ને આ ટબુ નહીં બાંધવાની, અને બીજીને પછી વારા ફરતી વારો રોજ છોડી આટલામાં સરતી હોય જો. અને જો મારા પપ્પા હે ને કપામાં પાણી વારે થોડોક બાકી હતો ને તે, અને ગભરું હોતા પાણી વારતો લાગે. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? આપણે પણ આજ એકદમ મજામાં જ છે. એટલે જ સવારમાં પાણી વાળો વ્યા હે. પાણી રહીને આટલો કપ્પા પાઈ દીધો કુવા લગી, તેથી પંપતી. અને કાલ પછી આખો દી ગામમાં જ કર્યું. જાણે માસીના પાણી વારમાં ગયા હતા, અને પછી બીજે ગામ ગયા હતા. 2 ગામ હતા કરીને આવ્યા, લગભગ 150-160 કિલોમીટર જેવું રખડીને આવ્યા. અને આજ પાછું બાકી રહ્યો ને એ કપા અત્યારમાં પાઈ દે, કારણ કે સાંટા આવતા હોય. આજ કાલ લગભગ નથી આવ્યા સાંટા. કાલ આવ્યા અંજુ? કાલ થોડા આવતા હતા. બહુ વરસાદ ન આવતો એટલે હે ને કીધું પાઈ દે, આટલો બાકી હે ને તો નાનો થઈ ગયો. મોટો કપા રહી અહીંથી જ નાખું વારવાનું હોય એટલે કાંઈ અંદર જવાની જરૂર નહીં. ક્યારેક એવું લાગે ચક્કરમાં જાય ફૂટે એવું નહીં, બાકી નાખું વાર લેવાનું. હવે તો 10-12 લીટા એસી એટલો પી જાય ને પછી ઓલ પર બકાલો સોંપવા છે ને, બપોર પર એવું લાગે થોડું બકાલો સોંપ દઈ. છે ને હવે લે અંબો માર ઠકડા જરા કાકે કઈ એને રમત થાય. હાગનું પાંદડું હજુ લાવી હો બે તોડી વાયરા તોડી નાખા ગાંડો. શું કરવા તારે? કોણ આવે જો એમ કે ખાઈ એવાય ઈ પાછા આમ થોડેક જાય કેતો લે પકડ મજુ કે સરખો ના ખાવતો અન કોલી સોરિયમ પડતો ને આલે પકડ ને આવે એને ખબર એક પાણી પડી છે નહીં. ચલીએ ખાય કાંદરા હું ખાન કરવા રમતિયાળું હે રમતિયાળું. ક્યારેક આ બાજુ ચક્કર મારો આવું, કારણ કે પારે હલકી હોય ને ફૂટે એવી એટલે જરા ખમી કરવી પડે. બાકી તો એને પર કાંઈ આવવાની જરૂર નહીં. અહીંયાથી ડાયરેક્ટ નાખવું વાર લે, દેખાઈ જાય. કપા થોડોક બહુ મોટો નહીં એટલે દેખાઈ જાય. એમાં ખોટું લાગે છે શેડે, કાંઈ વાંધો ને આમાં જ આવે ને. આ રહ્યું થોડુંક અધૂરું રાખશું તો વાર લઈશું. બાકી ત્યાં પાય એટલે જ કયો ઘા થઈ જશે, મોટો થઈ જશે. આમાં પાણી આવેલું આવે. બાકી કપ્પાનો કેરો જ થઈ ગયો અસલ. ને ખડ તો હજી તો જો કે છે નહીં, પણ હવે ઉગશે. પાણ પાયું ને એટલે કાંઈક વરસાદ લગભગ પાછો થાય છે એટલે પછી ખડ ઉગશે. પછી હે ને અત્યારે કોક ખડ હે, પછી ખડ ઉગશે. પછી નીંદવાનું નહીં થાય. હવે તો દવાનું હોવાનો પાટલા માર દેવાનું. જોકે આની સ્પેશિયલ દવા એક આવે છે, કપાને કાંઈ ન થાય, ખડ જ ખાલી સુકાય એટલે એ લઈ લીધી. હાલી થોડીક મોંઘી આવે. ઓલી હોલસેલ ખડ ભરી જાય એની કપાઈ ભરી જાય કદાચ પલાર દે, એ થોડીક સસ્તી આવે. એટલે ઓલી થોડીક મોંઘી આવે, એને કપાને કાંઈ ન થાય કદાચ માથે ચાંટતી હોય તો. પાણી હેલું આવે
હાલો મિત્રો, બપોરો કરવા બેસી ગયા છે. કપ્પા પાઈ દીધો આપણે ક્યાં પાણી દૂધ વેચવું? હવે તું જ વાત એ કેવું થયું ખબર હે? કપ્પા બધા મેં પાણી વાર્યું, છેલ્લે લાભ લઈ જાય. છેલ્લે કોક જવા આવે ને એમ થાય બધું આને વાર્યું, કારણ કે થોડોક બાકી મુરત રહ્યો તો ને. મેં કર્યું તું ને, તમને જોર આવ્યું તું ને ઓલી પારી બાંધતા. લે પારી બાંધતો હા, ઓલી શેરી પારી બાંધવાની ને પાણી પીએ. પારી બાંધાય કે પાણી ચાલુ થાય ને એમ, એ ભૂલી ગયા. એટલે છેલ્લે પાછું લાભ લઈ જાય. પાછા કે લાભ લેવાય, કોઈ તેમ ચાલુ જ નથી કીધું પાણી. છેલ્લે 2-3 લીટર ઓલા રહ્યા ને તે મારે નિશાળીએ મેળવા મેં જવાનું ક્યાં કીધું? હું તો વાલ બંધ કરી દેવાય ને, હું તો હોય જા જાહેર વાટો. છે. છેલ્લે પછી પૂરો એને પાડી દીધો કપ્પા પાવાનો. કારણ કે ત્રણ પાટલા પાવાના તો શું હતું? તમારે પાઈ દેવાય. હું પાવામાં હોત તો હું વિડીયો તમને દેખાડ કે જો મિત્રો મેં કપ્પા પાઈ દીધું. હું નતો, કોકને ખાવાનું જ કે ભીંડાનું શાક હોય એમાં શું ખાવાનું? એમ સારું હોય તો જાવડાનું કે કરે ભીંડાનું શાક હોય, હાલો ખાવા. કે ભૂખ લાગી ખાવું. ભીંડાનું અમે ખાલી શાક પૂરા છે, નાકા ખાલી છાશ છે. વાળવાનું. એમ પાણી નાખી કાઢી જ છે. આજ ફેરી છે કાઢી. કાઢી છે. કાલ ફેરવા નથી તો પછી રાજકોટ જવાનું ફેર ફેરીને વહી જઈ. એમણે દહીં પીડું દીધું, ફાટી થઈ ગયું. હાલો તે કરી લઈ બપોરા. વાગી ગયા બપોર પછીના 6 વાગી ગયા અને અમે અત્યારે સોંપવાનું ચાલુ કર્યું છે. બકાલું એન પર બધે સોંપ દીધું છે. જા કેર અમે સોંપવાનું છે અને હજી રીંગણી સોંપી, ટમેટીનો રોપ જ નથી. ટમેટી નથી, રીંગણી ટમેટીનો રોપ જ નથી હજી. છે ખરો પણ એ કીધું વરસાદ થાય ને પછી સોંપશું. હે કેટલી છે પણ આવડી ટમેટીનો અહીંયા છે. ઓલ પર એક સોડો બાકી રહી ગયો. આ રહ્યા ને સમજો ઓલ ડ્રોપ દે, ઓમાં એક સોપ દે તો એક સોપ બસ ખાડા કરવાલો. એટલે મારે ખાડા કરવાનું જો પરસે ઓળી ગયો, કારણ કે હુકું હે ને પાયું હોત તો એટલે ભી ન પડે, પણ કોરું હે ને એટલે ખાડા કરવાનું થોડુંક ભી પડે. તો હું ખાડા કરી નાખું અને આવડા બધા સોંપી નાખે, પછી સોંપીને તરત પાઈ દેવો. હાલો એ એક સોડો સોંપી દો, પછી આમાં ખાડા કરવાલા. સરખો સોંપ્યો હે ને? હે પડે તો વાંધો નહીં, ઊંધો પડે. વાંધો ન પડે. રીંગણા ખાવા થોડા શું થોડીક વાર ઘણી. કોક મહેમાન આવી ઠેલી ભરી દેવા થાય ને ત્યાં એટલામાં તો મહેમાન ને થઈ રહ્યા. આપણે 2 સોળામાં રીંગણા હોય એટલે શાક થઈ જાય. તો મને વાવો ને અમે હે મને હો શું આવ્યું? હજી આ કેરમ વાવી દે. ટમેટીનો ઓલ પાધોરો રાખ્યા ને એ બાદ ટમેટી વાવવાની છે. ટમેટીનો થોડાક દિવસ વરસાદ થાય એટલે સોંપી દઈશ. ખાડા કારવાનું ચાલુ થઈ ગયું. એક અડધો કેરો સોંપી વેરવા, બીજો તમે કહેતા હતા તમારો શોખ હતો કે મને કેમણામ કે આમાં સોંપી દેવો છે. ને હવે પાછા એમ કે હવે આમાં ભીં પડે ને. પેલી વાત તો કઈ રીંગણી રોપ સોંપ્યો નથી તો ખબર ન પડે. એમાં કાંઈ ન હોય, એકાદ દી જવા દે એટલે પછી પી જાય. સોંપી દેવાનું હોય. હલો હાલ બાજુ હલાય છોડવા નાખવા મહિને રખડવું નથી. હાલ હલાય ભેંસ દોવાનો ટેમ થઈ ગયો હે. જો પહેલો સોપા મીનો જો રીંગણાનું શાક બહુ ખાવું ભાવે છે એને. ઓલું બહુ ભાવે છે, ઓરો બહુ ભાવે એટલે જો એટલે ઓરા સોપે જો જો અને મગજ બહુ ગરમ થઈ જાય. હો કાંઈ નથી કરવું. અહીંયા નથી ટાટું પાણી પેલા કરશો, પાણી માથામાં નાખ્યું નથી એ નથી મૂકવા. મોટા છોડવા સોય. જો આમાં 3 હે ને શાહ કરી વેલા અડધા થોડોક ઓલ બાજુ બાકી રાખ્યા. પાણી જો ભરતા થાય ને તો રીંગણી ન ઊંઘે પણ ટમેટી ઊંઘી જાય એટલે ઓલ બાજુ ટમેટી રાખવાની. હલો આપણે સોપા મને બસ જાજો દી નથી રહ્યો. હવે જો મારી મમ્મી સોપે રીંગણીનો રોપ સોપા મની મોહન અમારે થાકી હતી. ભણી ના આવ્યો એટલે થાકી દીધો. આપણે જો આવી સોપવાનું આડો ગાયરો હે, પછી આ લીલી ધૂળ કાઢી વાળવાની, પછી આમ દબાવવાનું, છોડવાનું આમ ડબ્બા જેવું કરવાનું, છોડો આડો
મૂલ્ય પલરેલો હોય અને લીલું છે ને લીલું તૂટતી હોય. જો આવી રીત નો શોભે અમારા એનજે શોભ સમજો. ખાડો ને ખાડો હું આમ બુરો ઈ બાકી હતો. બાકી હું હળો હવે બાકી હતો તો મને કે કેમેરામેન બન. હા કેમેરામેન જીને અંજી પોપટ નો પણ સીધા પણ કટકટી હાલો તો આમ આપણે કટકટી વકવાનું રીંગણી વાળા જો વાદળા કાળા થઈ ગયા હે. હમણાં થોડા થોડા સાંટા આયા હતા કા. દેશી જોવાનું થાય ને ત્યાં સાંટા આવે માસી સમરે. જો બે કેરામાં કમ્પ્લીટ છોપી દીધો. 3 ચા કેરામાં ને 3 ચા ઓલા કેરામાં 6 ચા થયા ને એક અહીં મરસીન છોડો ઘરે ઉભો તો ત્યાં શીપો. બાકી વેચો રોપો રાખી દીધો પછી ખાલા પડે સોપવા. બાકી આટલા કેરા ખાલી છે પણ એમને પાઈ દેવાય. ઓલા પાણી આપણે ટમેટીનો રોપ સોંપવો હોય અને ઘર પૂરતું રીંગણા ને ટમેટા થઈ જાય ને તો શાકનો હાયલા કરે શિયાળાનું. બાકી આજનો બ્લોગ અહીંયા પૂરો કરી. કેવો બ્લોગ લાગ્યો એ કીજો કોમેન્ટમાં. લાઈક શેર ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.